ગોવર્ધન લીલા પછી ઇન્દ્રના ગર્વભંગથી દેવતાઓ પણ શ્રીકૃષ્ણની મહિમા સમજ્યા અને ગોકુળમાં શાંતિ સ્થિર થઈ. ત્યારે વૃંદાવનમાં કૃષ્ણની કિશોર લીલાઓ વધુ પ્રગટ થવા લાગી. રાસલીલામાં ગોપીઓ સાથે પરમાનંદ વેણુનાથથી સમગ્ર વ્રજને મોહિત કરવું અને પ્રેમભક્તિનો અમૃત પ્રવાહ વહેતો રાખવો. પરંતુ મથુરામાં બેઠેલો કંસ સતત વ્યાકુળ હતો અને એક પછી એક રાક્ષસો મોકલતો રહ્યો. આ દરમિયાન અક્રૂર મથુરાથી આવી કૃષ્ણ બલરામને કંસના મલ્લયુદ્ધ જોવા આમંત્રણ આપ્યો, જે ભગવાનની યોજના મુજબ જ હતું. તેથી નંદબાબા સહિત ગોકુળવાસીઓના હૃદય ભીની આંખે છૂટા પડ્યા અને કૃષ્ણ બલરામ મથુરા તરફ પ્રયાણ કર્યા. માર્ગમાં કૃષ્ણે કુબ્જાને કૃપા કરી તેને સૌંદર્ય આપ્યું અને શહેરમાં પ્રવેશતા જ ધનુર્ધર યજ્ઞનો ધનુષ તોડી કંસના અહંકારને ધ્રુજાવી દીધો. મલ્લયુદ્ધના મેદાનમાં ચાણૂર અને મુષ્ટિક જેવા બળવાન મલ્લો સાથે ભગવાને અદ્ભુત પરાક્રમ બતાવી તેમને પરાજિત કર્યા અને અંતે કંસને તેના સિંહાસન પરથી ખેંચી પાતાળે ફેંકી અધર્મનો અંત કર્યો. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને મથુરા આનંદથી ગુંજી ઉઠી. ત્યારબાદ કૃષ્ણે પોતાના માતાપિતા દેવકી વસુદેવને મુક્ત કરી પુત્રધર્મ નિભાવ્યો અને ઉગ્રસેનને રાજાસન પર બેસાડી ધર્મરાજ્ય સ્થાપ્યું. ગુરુ સાંદીપની પાસે શિક્ષણ પૂર્ણ કરી ગુરુદક્ષિણા અર્પી. જરાસંધ જેવા અધર્મીઓ સામે યુદ્ધો લડી ધર્મની રક્ષા કરી અને યદુવંશને સુરક્ષિત રાખવા દ્વારકાની સ્થાપના કરી, જ્યાં ભગવાને રાજધર્મ અને ભક્તિનું સુમેળભર્યું આદર્શ આપ્યું. કુરુક્ષેત્ર તરફ આગળ વધતા વિશ્વની મહાકથામાં શ્રીકૃષ્ણ સખા, માર્ગદર્શક અને સારથી બન્યા. અર્જુનને ગીતા ઉપદેશ આપીને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો મહાન માર્ગ બતાવ્યો, જેથી યુગો સુધી માનવતા પ્રકાશિત રહી. આ રીતે વ્રજની મીઠી બાળલીલાઓથી માંડી મથુરાની વિજયગાથા અને દ્વારકાની રાજલીલાઓ સુધી ભગવાન શ્રીકૃષ્ણે પ્રેમ, કરુણા અને ધર્મનો શાશ્વત સંદેશ આપ્યો અને સાબિત કર્યું કે જ્યાં અધર્મ વધે ત્યાં ભગવાન અવતરી જગતનું કલ્યાણ કરે છે. જય શ્રી કૃષ્ણ.